હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આપણે કંઈક જાન્યુઆરી 2024નું કરંટ અફેર્સ જોતા હતા, જેના આપણે ઓલરેડી 3 ભાગ જોઈ ગયા છે. એ 3 ભાગની અંદર આપણે 1 તારીખથી લઈને 23 તારીખ સુધીનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈ ગયા. તો જો તમે અગાઉના 3 પાર્ટ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે, આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. આ સ્પેશિયલી કરંટ અફેર્સ માટેની યુટ્યુબ ચેનલ બનાવેલી છે. આની અંદર કરંટ અફેર્સ, કરંટ ટોપિક અને જીકેના વિડીયો આવશે. આપણી જે મુખ્ય યુટ્યુબ ચેનલ છે જેની અંદર સબ્જેક્ટના વિડીયો આવે છે, અને આ યુટ્યુબ ચેનલ સ્પેશિયલી કરંટ અફેર્સ માટેની છે. બીજી વસ્તુ કે આની જે પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર તમને મળી જશે. આપણી એપ્લિકેશન ઓપન કરશો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જે નેવિગેશન બાર છે ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ કરીને તમને એક ફોલ્ડર જોવા મળશે. એની અંદર તમને બધી જ કરંટ અફેર્સની પીડીએફ જોવા મળશે. જે મેં પાસ્ટમાં જે પણ લેક્ચર લીધા છે એ બધી પીડીએફ ત્યાં અપલોડ કરેલી છે. મંથલી કરંટ અફેર્સ એની પીડીએફ પણ તમને ત્યાં જોવા મળશે. સાથે સાથે તમે પ્રિન્ટ કાઢી શકો એવી પ્રિન્ટેબલ ફાઇલ પણ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. તો શરૂઆત કરીએ છીએ 24 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધીનું કરંટ અફેર્સ, એટલે કે આજના લેક્ચર પછી સંપૂર્ણ આપણે જાન્યુઆરી 2024નું કરંટ અફેર્સ પૂરું કરીશું. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન છે આપણા ગુજરાતનો. તો રિસેન્ટલી પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના દિવસે જે પરેડ થઈ, પરેડ ક્યાં થાય છે તો જે પહેલા રાજપથ કહેવાતું હતું જેનું નામ બદલીને કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું છે. તો એ કર્તવ્ય પથ ઉપર દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ઉપર પરેડ થાય છે, જેમાં અલગ અલગ રાજ્યોની ઝાંખી છે જેને આપણે ટેબ્લો કહીએ છીએ, તો એનું પ્રદર્શન કરવામાં આવે છે. તો આ વર્ષે સર્વશ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ કયા મંત્રાલયની ઝાંખીને મળ્યો છે? તો યાદ રાખજો, કલ્ચર મંત્રાલય એટલે કે કલ્ચર મિનિસ્ટ્રી, સાંસ્કૃતિક મંત્રાલયને મળ્યો છે. ઘણી બધી એવી વેબસાઇટ છે જેને આ ડિક્લેર થયા પહેલા જ યુપીનું જે ટેબ્લો છે એટલે કે યુપીનું જે ઝાંખી છે એને હાઈ રેન્કેડ બતાવી દીધું હતું, ટોપમાં બતાવી દીધું હતું, એ પરંતુ ટોટલી ખોટું હતું. તો યાદ રાખજો, આ વર્ષની સર્વશ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ કયા મંત્રાલયની ઝાંખીને મળ્યો છે? તો કલ્ચર મિનિસ્ટ્રી એટલે કે સાંસ્કૃતિક મંત્રાલયની જે ઝાંખી હતી, અહીંયા તમે જોઈ શકો છો, સાંસ્કૃતિક મંત્રાલયની જે ઝાંખી હતી એને મળેલો છે. દર વર્ષની જેમ મતલબ કે જે લાસ્ટ ઈયર છે પીપલ ચોઇસની અંદર ગુજરાતની ઝાંખીને મળ્યો તો બધાને ખબર જ છે. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે અને મોઢેરાની અંદર જે કહેવાય છે કે મોઢેરા ગામ છે એ ગુજરાતનું નહીં પરંતુ ભારતનું સૌ પહેલું સૌર ગામ બન્યું છે. તો એ થીમ ઉપર હતું 2023ની જે ઝાંખી હતી એની અંદર. તો એમાં પણ પીપલ ચોઇસ કેટેગરીની અંદર ગુજરાતની ઝાંખીને એવોર્ડ મળ્યો હતો, અને આ વર્ષે પણ પીપલ ચોઇસ કેટેગરીની અંદર ગુજરાતની ઝાંખીને પ્રથમ સ્થાન મળ્યું છે. હવે પીપલ ચોઇસની અંદર શું કરવામાં આવે છે? વોટિંગ કરવામાં આવે છે, એટલે કે ભારતના લોકો વોટિંગ કરે છે અને એ વોટિંગમાં જે પણ ઝાંખીને સૌથી વધારે વોટ મળ્યા હોય તો એ ઝાંખીને પહેલો ક્રમાંક આપવામાં આવે છે. તો પીપલ ચોઇસ કેટેગરીની અંદર આ વર્ષે પણ ગુજરાતની ઝાંખીને પહેલો ક્રમાંક મળ્યો છે. આ વર્ષે આપણી જે ગુજરાતની ઝાંખી હતી એની થીમ શેના આધાર ઉપર હતી? તો ધોરડો જે રણોત્સવ છે એના આધાર ઉપર હતી. એ તમે જોઈ શકો છો. તો આ ધોરડો, જ્યાં તમે અહીંયા ભૂંગા તમે જોઈ શકો છો, રણોત્સવ તમે જોઈ શકો છો. તો રણોત્સવ ધોરડાની થીમ ઉપર આ વર્ષની ઝાંખી હતી આપણા ગુજરાતની, જેને પીપલ ચોઇસની અંદર પહેલો ક્રમાંક મળ્યો છે. સાંસ્કૃતિક મંત્રાલયની જે ઝાંખી છે એટલે કે જેને પહેલો ક્રમાંક મળેલો છે એની થીમ શું હતી એ પણ આપણે યાદ રાખીશું. ભારત લોકતંત્રની જનની. જનનીનો મતલબ થાય માતા, એટલે કે ભારત છે એ લોકતંત્રની માતા છે, એનો મિનિંગ એવો થાય. તો જે સાંસ્કૃતિક મંત્રાલયની ઝાંખીને પહેલો ક્રમાંક મળ્યો છે એની થીમ પણ આપણે યાદ રાખીશું. પછી એક ત્રીજી કેટેગરી આવે છે જજ ચોઇસ, એટલે કે ત્યાં જજ બેઠેલા હોય છે જેમની બધી ઝાંખી જોઈ હોય છે. તો એ જજ દ્વારા કઈ ઝાંખીને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો છે? તો ઓડિશાની જે ઝાંખી છે એને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો છે. અને પરેડ ક્યાં થાય છે? તો કર્તવ્ય પથ ઉપર થાય છે. તો જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે જવાબ લખવાનો છે. એમને એમ પૂછાય કે સર્વશ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ કઈ ઝાંખીને મળ્યો? તો યાદ રાખજો, કલ્ચર મિનિસ્ટ્રી એટલે કે સાંસ્કૃતિક મંત્રાલયની જે ઝાંખી હતી એને મળ્યો. પીપલ ચોઇસ કેટેગરીની અંદર કઈ ઝાંખીને પહેલો ક્રમાંક મળ્યો છે? તો આપણા ગુજરાતની ઝાંખીને મળ્યો છે. પછી જજ ચોઇસ કેટેગરીની અંદર કઈ ઝાંખીને પ્રથમ ક્રમાંક મળ્યો છે? તો ઓડિશાની ઝાંખીને પહેલો ક્રમાંક મળ્યો છે. તો જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે. વધીએ છીએ આગળ. 2024નો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 2024માં કોને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આન્સર આવશે કર્પૂરી ઠાકુર.
કર્પૂરી ઠાકુર જે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એમનું મરણોપરાંત આ વર્ષનો ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કર્પૂરી ઠાકુરને જનનાયકની પણ ઉપાધિ મળેલી છે, આ પણ આપણે યાદ રાખીશું. ભારત રત્નની વાત કરીએ તો ભારત રત્ન એ ભારતનો સૌથી મોટો નાગરિકને એનાયત કરતો એવોર્ડ છે. આના ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો બનાવવાનો છું. ઇવન પીપીટી તૈયાર થઈ જ ગઈ છે. આજે અથવા આવતીકાલે એનો લેક્ચર આવી જશે, જેની અંદર પદ્મ પુરસ્કાર અને ભારત રત્નની ડીપમાં વાત કરેલી છે. તો એના પર આપણે ડેડિકેટેડ વિડીયો બનાવવાનો છે, એટલા માટે આની અંદર વધારે ડિસ્કસ કરતા નથી. પરંતુ જસ્ટ આપણે યાદ રાખી લો વન લાઇનરની અંદર કે 2024નો ભારતનો સૌથી મોટો નાગરિક સન્માન ભારત રત્ન આ વર્ષે કોને એનાયત કરવામાં આવે છે? તો કર્પૂરી ઠાકુરને એનાયત કરવામાં આવે છે. બીજી વસ્તુ એ પણ યાદ રાખજો કે જે ભારત રત્ન છે એ એક વર્ષમાં મેક્સિમમ 3 લોકોને જ મળી શકે છે, 3 થી વધારે લોકોને મળી શકે નહીં. આ નિયમ છે. ભારત રત્ન એક જ વર્ષની અંદર મેક્સિમમ 3 લોકોને આપી શકાય, 3 થી વધારે લોકોને આપી શકાય નહીં. આ નિયમ છે. આગળ વાત કરીએ, હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે ખંજર નામનું યુદ્ધ અભ્યાસ થયું? તો આન્સર આવશે કિર્ગિસ્તાન. આ તો તમને ખબર જ હશે, ઘણા લાંબા સમયથી કિર્ગિસ્તાન સાથે આપણે ખંજર નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ. આ વર્ષે કયા નંબરનું સંસ્કરણ હતું? 11મા નંબરનું સંસ્કરણ હતું. સમયની વાત કરીએ તો 22 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરી સુધી આ યુદ્ધ અભ્યાસનું આયોજન થશે. અને કઈ જગ્યાએ થવાનું છે? તો ભારતના હિમાચલ પ્રદેશની અંદર આનું આયોજન થવાનું છે. તો યાદ રાખીશું, ભારત અને કયા દેશની વચ્ચે ખંજર નામનું યુદ્ધ અભ્યાસ થયું? તો આન્સર આવશે કિર્ગિસ્તાન. ઓકે, આના ઉપર પણ મેં એક ડેડિકેટેડ વિડીયો ઓલરેડી બનાવેલો છે. યુદ્ધ અભ્યાસ 2024 એવું તમે ટાઇટલ સર્ચ કરશો તો તમને એક વિડીયો જોવા મળશે, જેમાં કયા દેશ સાથે આપણે કયા નામનું યુદ્ધ અભ્યાસ કરીએ છીએ એનો મેં ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. એ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો. આગળ વાત કરીએ, હાલમાં એશિયાઈ મેરાથોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? તો આન્સર આવશે માનસી. હવે એ શબ્દ આવ્યો છે બીજા ભારતીય વ્યક્તિ, તો સાહેબ પહેલા ભારતીય વ્યક્તિ કોણ હતા? તો એ હતા ગોપી થોનાકલ. ઓકે, જેમને 2017ની અંદર એશિયાઈ મેરાથોન ચેમ્પિયનશિપની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને હવે બીજા ભારતીય વ્યક્તિ કોણ બની ગયા છે? માનસી બની ગયા છે. હવે વાત થાય એશિયાઈ મેરાથોન ચેમ્પિયનશિપ 2024ની, તો એનું આયોજન ક્યાં થઈ રહ્યું હતું? તો હોંગકોંગની અંદર એનું આયોજન થયું, જેમાં માનસીની વાત કરીએ તો એમને 2 કલાક 14 મિનિટ અને 19 સેકન્ડની અંદર આ જે વ્યક્તિગત રેસ હતી એ પૂરી કરી. અને પહેલા ભારતીય યાદ રાખજો જેમને આ એવોર્ડ અગાઉ મેળવેલો છે, 2017માં ગોલ્ડ મેડલ મેળવેલો છે, એમનું નામ છે ગોપી થોનાકલ. ક્લિયર? તો યાદ રાખીશું. તમને એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે ભાઈ માનસી છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? ઓકે, તો રનિંગ સાથે સંકળાયેલા છે, મેરાથોન એમને પૂરી કરી છે. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 23 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. ક્યારે મનાવવામાં આવ્યો? 23 જાન્યુઆરી. હવે આપણે 23 જાન્યુઆરીએ જ કેમ પરાક્રમ દિવસ મનાવે છે? કારણ કે 23 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ આવે છે અને એ અવસર ઉપર આપણે પરાક્રમ દિવસ મનાવીએ છીએ. આ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની કયા નંબરની જન્મ જયંતિ ઉજવી? તો યાદ રાખજો 127મા નંબરની જન્મ જયંતિ આપણે ઉજવી છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ 23 જાન્યુઆરી, અથવા તો એવું પૂછાય કે ભાઈ પરાક્રમ દિવસ ક્યારે મનાવીએ છીએ? તો 23 જાન્યુઆરીએ મનાવીએ છીએ. અથવા એવું પૂછાય કે આપણે 23 જાન્યુઆરીએ કેમ પરાક્રમ દિવસ મનાવીએ છીએ? કારણ કે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ આવે છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં કઈ સંસ્થાને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક પુરસ્કાર 2024 માટે ચૂનવામાં આવ્યા છે? તો આન્સર આવશે 60 પેરાસૂટ ફિલ્ડ હોસ્પિટલ, જે ક્યાં આવેલી છે? યુપીની અંદર. હવે સૌથી પહેલા તો આ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો કોઈ વ્યક્તિને પણ આપવામાં આવે છે અથવા તો કોઈ સંસ્થાને પણ આપવામાં આવે છે. એવા વ્યક્તિ અથવા એવા સંસ્થા જેને અસામાન્ય કાર્ય કર્યું હોય, કંઈક યોગદાન આપ્યું હોય અથવા તો નિસ્વાર્થ ભાવે સેવા કરેલી હોય, તો એવા વ્યક્તિ અથવા તો એવી સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવે છે. તો આ વર્ષે સંસ્થાને આપવામાં આવ્યો છે, કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો નથી. તો કઈ સંસ્થાને આપવામાં આવ્યો? તો 60 પેરાસૂટ ફિલ્ડ હોસ્પિટલને આપવામાં આવ્યો, જે યુપીની અંદર આવેલી છે. વાત કરીએ આગળ, તો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક પુરસ્કાર ભારત સરકાર દ્વારા કોઈ સંસ્થા કે વ્યક્તિને તેમના અસામાન્ય યોગદાન અથવા નિસ્વાર્થ ભાવે કરેલી સેવા બદલ આપવામાં આવે છે. જો કોઈ સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવે તો એ સંસ્થાને ઇનામ સ્વરૂપે 51 લાખ રૂપિયા આપવામાં આવે છે, અને કોઈ વ્યક્તિને આ ઇનામ આપવામાં આવે તો એમને ઇનામ સ્વરૂપે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
તો 2024માં સંસ્થાને એવોર્ડ મળેલો છે, કોઈ વ્યક્તિને એવોર્ડ મળેલો નથી. જો કોઈ વ્યક્તિ હોય જેને કંઈક અસામાન્ય કાર્ય કરેલું હોય અથવા તો નિસ્વાર્થ ભાવે કંઈ સેવા કરેલી હોય તો એવા વ્યક્તિને પણ આવો એવોર્ડ મળી શકે છે. વધીએ છે આગળ. નેક્સ્ટ વાત કરીએ, જાન્યુઆરી 2024માં ભારતે કયા કયા દેશ સાથે ડેઝર્ટ નાઇટ યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું? તો આન્સર આવશે ફ્રાન્સ અને યુએઈ. તો યાદ રાખજો, 3 દેશોનું સંયુક્ત યુદ્ધ અભ્યાસ હતું જેનું નામ હતું ડેઝર્ટ નાઇટ. ડેઝર્ટ નાઇટ 3 દેશો વચ્ચે થઈ. એક તો આપણું ભારત, બીજું છે ફ્રાન્સ અને ત્રીજું છે યુએઈ. તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. આ એક વાયુ સૈન્ય અભ્યાસ છે જેનું આયોજન અરબ સાગરની અંદર કરવામાં આવ્યું. આ સિવાય યાદ રાખજો, ડેઝર્ટ સાયક્લોન અને ડેઝર્ટ ઈગલ, આ બંનેમાં જે યુદ્ધ અભ્યાસ છે એ આપણે યુએઈ સાથે કરીએ છીએ. તો કન્ફ્યુઝ ના થતા, ડેઝર્ટ સાયક્લોન પૂછાય અથવા તો ડેઝર્ટ ઈગલ પૂછાય તો આ બંને યુદ્ધ અભ્યાસ ભારત યુએઈ સાથે કરે છે. પરંતુ ડેઝર્ટ નાઇટ પૂછાય તો યાદ રાખજો, ડેઝર્ટ નાઇટ એ ભારત પ્લસ ફ્રાન્સ પ્લસ યુએઈ આવશે. ક્લિયર? તો યાદ રાખીશું, કન્ફ્યુઝ થતા નહીં. ડેઝર્ટ સાયક્લોન પૂછાય, આ હમણાં જ થયું છે એટલે કે ડિસેમ્બર 2023માં જ થયું છે. તો આ પણ મહત્વપૂર્ણ છે, પૂછાય. ડેઝર્ટ સાયક્લોન નામનું યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે આપણે કર્યું? તો યુએઈ સાથે કર્યું. હવે એટલું પૂછાય, ખાલી સાયક્લોન પૂછાય, મતલબ કે એકલું સાયક્લોન નામનું યુદ્ધ અભ્યાસ આપણે કયા દેશ સાથે કરીએ છીએ, અથવા તો ચક્રવાત, ગુજરાતીમાં એને ચક્રવાત કહીએ. તો ચક્રવાત, વાવાઝોડું પણ કહેવાય. તો ચક્રવાત નામનું જે યુદ્ધ અભ્યાસ છે એ કોની સાથે કરીએ છીએ? તો ઇજિપ્ત સાથે કરીએ છીએ. ક્લિયર? તો કન્ફ્યુઝ ના થતા, જેવું પૂછાય એવો તમારે જવાબ લખવાનો છે. ડેઝર્ટ સાયક્લોન પૂછાય તો યુએઈ, એકલું સાયક્લોન પૂછાય તો ઇજિપ્ત આવશે. ક્લિયર? વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કેન્દ્ર સરકારે શિક્ષામાં મલ્ટી લેંગ્વેજને પ્રોત્સાહન આપવા માટે કયા નામની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એપ્લિકેશન લોન્ચ કરી? તો આન્સર આવશે અનુવાદિની. તો અનુવાદિની જે એપ્લિકેશન છે એ બંધારણની 22 ભાષામાં વિદ્યાર્થીઓના જે સ્ટડી મટીરિયલ છે એને અનુવાદ કરી શકે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રિસેન્ટલી કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા શિક્ષાની અંદર મલ્ટી લેંગ્વેજને પ્રોત્સાહન આપવા માટે રિસેન્ટલી અનુવાદિની કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. જે બંધારણની આપણી જે 22 ભાષાઓ છે એ 22 ભાષાઓની અંદર વિદ્યાર્થીઓના જે સ્ટડી મટીરિયલ છે એને અનુવાદ કરી શકે છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ, જાન્યુઆરી 2024માં ભારતે કયા દેશ સાથે ચક્રવાત, જે હમણાં મેં વાત કરી એમ સાયક્લોન નામનું યુદ્ધ અભ્યાસ કર્યું? તો આન્સર આવશે ઇજિપ્ત. હવે આ નામનું જે યુદ્ધ અભ્યાસ છે ને એ આપણે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે શરૂ કર્યું છે. જાન્યુઆરી 2023માં સાયક્લોન 1 એટલે કે ચક્રવાત 1 એટલે કે એનું પહેલું સંસ્કરણ આયોજિત થયું હતું અને હવે આ બીજું સંસ્કરણ આયોજિત થવા જઈ રહ્યું છે જાન્યુઆરી 2024ની અંદર. તો 2024માં ભારતે, યાદ રાખજો, ચક્રવાત સાયક્લોન નામનું જે યુદ્ધ અભ્યાસ છે એ કયા દેશ સાથે કર્યું? તો ઇજિપ્ત સાથે કર્યું. બીજા નંબરનું સંસ્કરણ હતું. સમયની વાત કરીએ તો સમય યાદ રાખવાનો નથી. ઓકે, કોઈ પણનો સમય આપણે યાદ નહીં રાખીએ. તો 22 જાન્યુઆરીથી લઈને 1 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થયું. ક્લિયર? સમય આપણે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ સંસ્કરણ પૂછાય અથવા તો કયા દેશ સાથે એ કન્ડક્ટ કરવામાં આવ્યું એ પૂછાય. મેક્સિમમ ચાન્સીસ છે કે કયા દેશ સાથે કરવામાં આવ્યું એ પૂછાય. સંસ્કરણ પણ એ ગૌણ ક્વેશ્ચન કદાચ બહુ ડીપમાં પૂછવું હોય તો પૂછી શકે છે, બાકી સંસ્કરણ પણ એટલું કંઈ ખાસ મહત્વનું રહેતું નથી. જો એ સંસ્કરણ પહેલું હોય, મતલબ કે પહેલી વખત આયોજન થયું હોય તો એ સંસ્કરણ ખાસ આપણા માટે મહત્વનું બની જાય છે. આગળ વાત કરીએ, હાલમાં આઈસીસી દ્વારા વર્ષ 2023 માટે મહિલા T20 ઇન્ટરનેશનલ ટીમમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની? તો આન્સર આવશે દીપ્તિ શર્મા. હવે દર વર્ષે આઈસીસી દ્વારા એક ટીમ બનાવવામાં આવે છે અને પરફોર્મન્સના આધારે બનાવવામાં આવે છે. જે પણ દેશના જે પણ ખેલાડીઓએ સારું પરફોર્મન્સ કર્યું હોય એ વર્ષની અંદર તો એમની એક ટીમ બનાવવામાં આવે છે, જેમાં રિસેન્ટલી મહિલા ટીમ બનાવવામાં આવી, જેમાં એકમાત્ર ભારતીય ક્રિકેટરને લેવામાં આવી છે અને એ છે દીપ્તિ શર્મા. અહીંયા તમે જોઈ શકો છો. જ્યારે જે પુરુષની T20 ઇન્ટરનેશનલ ટીમ બનાવવામાં આવી એમાં 4 ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. અહીંયા વાત થાય છે મહિલાની, તો મહિલામાં ખાલી ને ખાલી દીપ્તિ શર્મા આવશે. પરંતુ પુરુષોની ટીમની વાત કરીએ તો એમાં આપણા 4 ભારતીય ખેલાડીઓ સામેલ થયા છે. કયા કયા છે? એક તો સૂર્યકુમાર યાદવ છે, યશસ્વી જાયસવાલ છે, રવિ બિશ્નોઈ છે અને અર્શદીપ સિંહ છે. જેમાં સૂર્યકુમાર યાદવ તમને ખબર જ છે કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, જે મતલબ રિસેન્ટલી જે T20 ઇન્ટરનેશનલ રમાય એમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યા હતા. આગળ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ
ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 જાન્યુઆરીએ બનાવવામાં આવ્યો. તો યાદ રાખજો, રાષ્ટ્રીય બાલિકા દિવસ એટલે કે નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે, ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવીએ છીએ એટલે કે ઇન્ટરનેશનલ ગર્લ્સ ચાઇલ્ડ ડે ક્યારે મનાવીએ છીએ? તો 11 ઓક્ટોબરે મનાવીએ છીએ. જ્યારે રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવે છે? તો યાદ રાખજો 13 ફેબ્રુઆરીએ મનાવે છે, કારણ કે તે વખતે સરોજિની નાયડુની જન્મ જયંતિ આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવીએ છીએ? 8 માર્ચે મનાવીએ છીએ. કન્ફ્યુઝ ના થતા, અહીંયા વાત થાય છે રાષ્ટ્રીય બાલિકા દિવસ, તો બાલિકા દિવસ 24 જાન્યુઆરી આવશે, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબર આવશે, પછી રાષ્ટ્રીય મહિલા દિવસ તો 13 ફેબ્રુઆરી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તો આન્સર આવશે 8 માર્ચ. ક્લિયર? કન્ફ્યુઝ થવાનું નથી. ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કઈ ભારતીય ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મને 96માં ઓસ્કર એવોર્ડ, જેને આપણે અકાદમી એવોર્ડ પણ કહીએ છીએ, એ માટે નોમિનેટ એટલે કે નામાંકિત કરવામાં આવી છે? હજુ મળ્યો નથી, જસ્ટ નોમિનેટ થઈ છે, નામાંકિત થઈ છે. તો આન્સર આવશે ટુ કિલ અ ટાઈગર. ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો રિસેન્ટલી એક ભારતની ડોક્યુમેન્ટરી છે, ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ છે, જે રિસેન્ટલી જે 96માં ઓસ્કર એવોર્ડ થયો, ઓસ્કર એવોર્ડને અકાદમી એવોર્ડ પણ કહેવામાં આવે છે. તો કોઈક જગ્યાએ અકાદમી એવોર્ડ લખેલો હોય ફિલ્મ જગતનો અથવા તો ઓસ્કર એવોર્ડ લખેલો હોય તો સમજી જજો બંને એક જ છે. એના માટે નોમિનેટ થઈ છે ટુ કિલ અ ટાઈગર, અને જેના ડાયરેક્ટર કોણ છે? નિશા પાહુજા છે. કોણ છે? નિશા પાહુજા છે. તો નામ ખાલી ડોક્યુમેન્ટરીનું યાદ રાખીશું, ટુ કિલ અ ટાઈગર. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે 2023 વર્ષ માટે પોલી ઉમરીગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો શુભમન ગિલ. તો અહીંયા તમે જોઈ શકો છો, તો આ છે શુભમન ગિલ, બધા ઓળખો જ છે. અને આ કોણ છે? જય શાહ છે, જે બીસીસીઆઈના સચિવ છે, અમિત શાહના પુત્ર છે. તો એમના હસ્તે આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો બીસીસીઆઈ દ્વારા જ આપવામાં આવે છે. એવોર્ડનું નામ છે પોલી ઉમરીગર પુરસ્કાર, જે 2023ના વર્ષ માટે કયા ક્રિકેટરને મળ્યો છે? તો શુભમન ગિલને મળ્યો છે. આ એવોર્ડ બીસીસીઆઈ દ્વારા ક્રિકેટના ક્ષેત્રમાં આપવામાં આવે છે. જ્યારે મહિલાની અંદર આ એવોર્ડ કોને મળ્યો છે? તો દીપ્તિ શર્માને મળ્યો છે. પુરુષની અંદર શુભમન ગિલ, મહિલાની અંદર દીપ્તિ શર્માને મળ્યો છે. બીસીસીઆઈની વાત કરીએ તો બીસીસીઆઈની સ્થાપના 1928માં થઈ હતી. હેડક્વાર્ટર તમને મુંબઈમાં જોવા મળશે. ચેરમેન કોણ છે? રોજર બિન્ની છે. અને સચિવ કોણ છે? સેક્રેટરી કોણ છે? તો જય શાહ છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે જય શાહ. ઓકે, અમિત શાહના પુત્ર. વધીએ આગળ. હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાની ઘોષણા કરી? તો આન્સર આવશે પીએમ સૂર્યોદય યોજના. તો ફરીથી રિપીટ કરું છું, રિસેન્ટલી પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા રિસેન્ટલી એક યોજના લોન્ચ કરવામાં આવી છે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે, અને એ યોજનાનું નામ છે પીએમ સૂર્યોદય યોજના. શેને લઈને હશે? તમને ખબર જ હશે, સોલર પેનલને લઈને હશે. તો આ યોજના અંતર્ગત દેશના 1 કરોડ ઘર ઉપર સોલર પેનલ લગાવવામાં આવશે. આ યોજનામાં સરકાર 40% સબસિડી આપશે, એટલે કે જે પણ ખર્ચો થાય છે સોલર પેનલ લગાવવામાં ઘર ઉપર, તો એમાં 60% ખર્ચો તમારે કરવાનો છે અને 40% ખર્ચો છે એ સરકાર કરશે, એટલે કે 40% સબસિડી આપશે. આગળ વાત કરીએ, હાલમાં ભારતની યાત્રા ઉપર આવેલા યુએન એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના 78માં સત્રના અધ્યક્ષ કોણ છે? તો આન્સર આવશે ડેનિસ ફ્રાન્સિસી. તો રિસેન્ટલી ડેનિસ ફ્રાન્સિસી 5 દિવસની યાત્રા ઉપર આવ્યા છે ઇન્ડિયાની અંદર. તો રિસેન્ટલી ઇન્ડિયામાં આવ્યા તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો 5 દિવસની યાત્રા ઉપર આવ્યા હતા ઇન્ડિયાની અંદર. નામ શું છે? ડેનિસ ફ્રાન્સિસી છે. કોણ છે? તો યુએન જનરલ એસેમ્બલીના 78માં જે મતલબ કે સંસ્કરણ તમે કહી શકો, અથવા તો 78મું જે સત્ર છે એના અધ્યક્ષ પદ ઉપર હતા ડેનિસ ફ્રાન્સિસી. ઓકે, યાદ રાખીશું. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે નેશનલ વોટર્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 25મી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, બધાને ખબર જ છે. થીમ આ વખતેની મહત્વપૂર્ણ છે, યાદ રાખીશું. થીમ શું રાખવામાં આવી? તો થીમ રાખવામાં આવી નથિંગ લાઇક વોટિંગ, એટલે કે વોટિંગ જેવી તો કોઈ વસ્તુ જ નથી. ઓકે, આઈ વોટ ફોર શ્યોર, હું વોટિંગ જરૂર કરીશ. એટલે કે આમ પ્રોત્સાહન મળવું જોઈએ અંદરથી, આમ એવું થવું જોઈએ, ફિલિંગ આવી જોઈએ, ગર્વ મહેસૂસ કરવું જોઈએ કે ભાઈ મેં વોટિંગ કર્યું. ઓકે, દેશની સરકાર જે બને છે, દેશ ચલાવે છે, એ સરકારની અંદર મારું કંઈક યોગદાન ગયું. તો નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. જ્યારે રાષ્ટ્રીય પર્યટન દિવસ એ પણ યાદ રાખજો 25મી જાન્યુઆરીએ જ મનાવવામાં આવે છે, અને એની થીમ શું રાખવામાં આવી? સ્ટેબલ જર્ની, ટાઈમલેસ મની. ઓકે, તો રાષ્ટ્રીય પર્યટન દિવસ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ આ બંને એક જ દિવસે મનાવવામાં આવે છે
25 ઓફ જનવરી. ઓકે, બંનેની થીમ અહીંયા લખેલી છે. જે રાષ્ટ્રીય મતદાતા દિવસની થીમ નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. જ્યારે રાષ્ટ્રીય પર્યટન દિવસની થીમ છે સ્ટેબલ જર્ની, ટાઈમલેસ મની. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલમાં ટેનિસના યુગલ વર્ગમાં ભારતના કયા ઉમ્રદરાજ ખેલાડી દુનિયાના ટોપ ખેલાડી બન્યા છે? તો આન્સર આવશે રોહન બોપન્ના. રોહન બોપન્નાની ઉંમર કેટલી છે? 43 વર્ષની છે. અને 43 વર્ષની ઉંમરે તમે જુઓ કે દુનિયાના ટોપ પહેલા નંબરના ટેનિસ પ્લેયર બન્યા છે. તો નામ યાદ રાખજો. અને જે રિસેન્ટલી પદ્મ એવોર્ડ્સની ઘોષણા થઈ છે એમાં પદ્મશ્રી એવોર્ડ પણ રિસેન્ટલી આપવામાં આવે છે. તો એ પણ મહત્વપૂર્ણ. આ ક્વેશ્ચન મહત્વપૂર્ણ છે, યાદ રાખી લેજો. આ વ્યક્તિનું નામ યાદ રાખી લેજો, કઈ રમત સાથે સંકળાયેલા છે ખાસ યાદ રાખી લેજો. ટેનિસ સાથે સંકળાયેલા છે અને દુનિયાના પહેલા નંબરના ટેનિસ પ્લેયર બન્યા છે 43 વર્ષની ઉંમરે. ક્લિયર? આગળ આમનો જ એક બીજો ક્વેશ્ચન આવશે, કારણ કે અહીંયા લખેલું છે જો યુગલ વર્ગની અંદર. તો યુગલ વર્ગની અંદર 2 હોય ખેલાડી. ઓકે, તો બીજા પણ એક ખેલાડી છે, તો એ ખેલાડીનું નામ પણ આપણે યાદ રાખીશું. એનો આપણે અલગથી ક્વેશ્ચન આવશે ત્યારે આપણે જોઈએ છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારત ઇક્વિટી માર્કેટમાં વિશ્વમાં કયા સ્થાને છે? ભારતનું ઇક્વિટી માર્કેટ તો યાદ રાખજો ચોથા સ્થાને છે. હવે ઇક્વિટી માર્કેટ એટલે શું? કે શેર બજારની વાત થાય છે. તો ભારતનું જે શેર માર્કેટ છે એની વેલ્યુએશનની વાત થાય છે. તો દુનિયાની અંદર ભારતનું જે માર્કેટ છે ઇક્વિટી માર્કેટ એટલે કે શેર બજાર છે, એની વેલ્યુ પ્રમાણે ગણીએ તો ભારત એ કયા નંબરે આવે છે? તો ચોથા ક્રમે આવે છે. તો ભારતના શેર માર્કેટની વેલ્યુ કેટલી છે? તો $4.3 ટ્રિલિયન છે. $4.3 ટ્રિલિયન છે. પ્રથમ ક્રમી કોણ છે? યુએસએ છે. યુએસએના જે શેર માર્કેટ છે એની વેલ્યુ છે $50.88 ટ્રિલિયન. બીજા નંબરે ચાઇના છે, ત્રીજા નંબરે જાપાન છે અને ચોથા નંબરે છે આપણું ભારત. ક્લિયર? તો યાદ રાખીશું કે ભારતનું જે શેર માર્કેટ છે ઇક્વિટી માર્કેટ છે એની વેલ્યુ ગણીએ તો દુનિયાની અંદર ભારતનું શેર માર્કેટ કયા ક્રમે આવે છે? તો ચોથા ક્રમે આવે છે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા પ્રજાસત્તાક દિવસના 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે કયું અભિયાન શરૂ કર્યું? તો હમારા સંવિધાન હમારા સન્માન નામનું એક કહેવાય અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ બધા લોકોને જે સંવિધાન છે આપણું જે બંધારણ છે એ બંધારણ ખબર પડે. ઓકે, એ જાગૃતતા ફેલાવવા માટે કે ભાઈ તમને કયા કયા રાઇટ્સ બંધારણ દ્વારા મળેલા છે. તો એ માટે એક અભિયાન શરૂ કર્યું છે હમારા સંવિધાન હમારા સન્માન. ક્લિયર? તો જસ્ટ યાદ રાખીશું ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ દ્વારા રિસેન્ટલી પ્રજાસત્તાક દિવસ જે 26મી જાન્યુઆરી ગઈ જે અવસરે મતલબ કે 75 વર્ષ પૂરા થયા પ્રજાસત્તાકના. ઓકે, આપણને રિપબ્લિક થઈ. રિપબ્લિક ક્યારે થયા હતા? 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણે રિપબ્લિક થયા હતા. એટલે કે આપણને બંધારણ મળ્યું હતું. ઓકે, બંધારણના ઘડવૈયાઓ દ્વારા દેશને સમર્પિત કર્યું હતું બંધારણ અને ત્યાંથી આપણે રિપબ્લિક છે. તો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ ભારતના સંવિધાન પ્રતિ લોકોને જાગૃતતા ફેલાવી. ક્લિયર? ચલો યાદ રાખીશું. વધીએ આગળ. હાલમાં ભારતે કયા દેશ સાથે દુનિયાનો પ્રથમ ગ્રીન એમોનિયાની અપૂર્તિ માટે સમજોતો કર્યો છે? તો આન્સર આવશે જાપાન. તો રિસેન્ટલી ભારતે જાપાન સાથે સમજોતો કર્યો છે. શેને લઈને? તો ગ્રીન એમોનિયાને લઈને. જસ્ટ એટલું આપણે યાદ રાખી લઈશું. જેમાં પ્રથમ સપ્લાય છે એ ક્યાં આપવામાં આવશે? તો ગોવાલપુર. ક્યાં આવેલું છે? ઓડિશાની અંદર. તો ઓડિશાના ગોવાલપુરની અંદર આ ગ્રીન એમોનિયા સૌથી પહેલા સપ્લાય કરવામાં આવશે. એના પછી દેશની બીજી જગ્યાઓ તો સપ્લાય કરવામાં આવશે, પરંતુ જસ્ટ એટલું યાદ રાખજો કે ભાઈ ગ્રીન એમોનિયાને લઈને ભારતે કયા દેશ સાથે સમજોતો કર્યો છે? તો જાપાન દેશ સાથે સમજોતો કર્યો છે. વધીએ છે આગળ. આઈસીસી દ્વારા વર્ષ 2023 નો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. આઈસીસી દ્વારા વર્ષ 2023 નો સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે કોને ચૂનવામાં આવ્યા? તો પેટ કમિન્સને ચૂનવામાં આવ્યા, જે ક્યાંથી બિલોંગ કરે છે? તો ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે. ઓકે, તો નામ થોડું જોઈ લેજો, કારણ કે હું ક્રિકેટ વધારે જોતો નથી. ઓકે, મને એટલો બધો ઇન્ટરેસ્ટ નથી, પરંતુ ક્વેશ્ચન બહુ જ મહત્વનો છે. એટલા માટે મહત્વનો છે કારણ કે જે આપણે કહીએ છીએ ને આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ યર, જો પ્લેયર ઓફ ધ મંથ એ તો દર મહિને આવે છે, પરંતુ આખા વર્ષની અંદર સૌથી બેસ્ટ પરફોર્મન્સ હોય એને વર્ષના એન્ડિંગમાં આઈસીસી દ્વારા પ્લેયર ઓફ ધ યર ચૂનવામાં આવે છે. અને આ વર્ષે પ્લેયર ઓફ ધ યર કોને ચૂનવામાં આવ્યા છે? પેટ કમિન્સને ચૂનવામાં આવ્યા છે, જે ઓસ્ટ્રેલિયાના પ્લેયર છે. એ જ વ્યક્તિને મતલબ કે જે વ્યક્તિને આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર ચૂનવામાં આવે છે એ જ વ્યક્તિને આ એવોર્ડ મળે છે. એટલે કે જેને આઈસીસી દ્વારા મેન્સ ક્રિકેટર ઓફ ધ યર ચૂન્યા
તો એ જ વ્યક્તિને કયો એવોર્ડ આપવામાં આવે છે? સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી આપવામાં આવે છે. તો તમને બે રીતના ક્વેશ્ચન પૂછાય. ક્વેશ્ચન એવું પણ પૂછાય કે ભાઈ આ વર્ષે આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર કોણ રહ્યા, અથવા તો તમને એવું પણ પૂછાય કે ભાઈ સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી કોને આપવામાં આવી આ વર્ષની. તો બંનેમાં આન્સર શું આવશે? પેટ કમિન્સ આવશે, જે ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે. નીચેના બે ક્વેશ્ચન પણ મહત્વના છે. આઈસીસી દ્વારા આઈસીસી મેન્સ ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર 2023 કોને ચૂનવામાં આવ્યા છે? તો આપણા વિરાટ કોહલીને ચૂનવામાં આવે છે. અને આઈસીસી મેન T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર કોને ચૂનવામાં આવે છે? તો સૂર્યકુમાર યાદવને ચૂનવામાં આવે છે. ત્રણે ત્રણ આપણે યાદ રાખીશું. આ તો ક્વેશ્ચન મહત્વનો છે, સાથે સાથે આ બંને પણ યાદ રાખીશું. આ બે અલગ અલગ કેટેગરી છે. આ ઓડીઆઈ કેટેગરી છે, આ T20 ઇન્ટરનેશનલ કેટેગરી છે. તો ઓડીઆઈ કેટેગરીની અંદર વિરાટ કોહલીને ચૂનવામાં આવે છે અને T20 ઇન્ટરનેશનલની અંદર સૂર્યકુમાર યાદવને ચૂનવામાં આવ્યા છે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિકોર્ન કયું બની ગયું છે? તો આન્સર આવશે કૃત્રિમ. હવે આ ક્વેશ્ચન તો મેં અગાઉ કરાવેલો છે કે ભાઈ જે ઓલા છે, ઓલા ઉબર વાળું જે ઓલા છે, જે ટેક્સી સેવા તમને પ્રોવાઈડ કરે છે, તો એ ઓલાના સંસ્થાપક જેમનું નામ છે ભાવેશ અગ્રવાલ, એમના દ્વારા ભારતનું પહેલું એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું અને એ એઆઈ પ્લેટફોર્મનું નામ છે કૃત્રિમ. અને આ કૃત્રિમ નામનું જે એઆઈ પ્લેટફોર્મ છે એની માર્કેટ વેલ્યુ કેટલી થઈ ગઈ છે? $1 બિલિયન થી પણ વધુ થઈ ગઈ છે. અને એના કારણે આ યુનિકોર્ન બની ગયું છે. યુનિકોર્ન બની ગયું છે એટલે કે જે કંપનીની માર્કેટ વેલ્યુ $1 બિલિયન કરતા વધારે હોય તો એને આપણે યુનિકોર્ન કહી શકીએ. તો રિસેન્ટલી આ જે કૃત્રિમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કંપની બનાવી છે ઓલાના ફાઉન્ડર દ્વારા, તો એની માર્કેટ વેલ્યુ $1 બિલિયન કરતા, તમને કારણ કે અત્યારે ફંડિંગ મળી છે. ઓકે, તમને એવું થાય કે હમણાં તો લોન્ચ થઈ પરંતુ એને ફંડિંગ મળી. હવે ફંડિંગ મળી એનો મતલબ શું? એ માર્કેટની એટલી વેલ્યુ વધી ગઈ. ક્લિયર? તો ફંડિંગ મળવાના કારણે એની માર્કેટ વેલ્યુ $1 બિલિયન થઈ ગઈ છે અને એ યુનિકોર્ન બની ગયું છે. કૃત્રિમની વાત કરી ગઈએ તો કૃત્રિમ છે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે જે 22 ભાષા સમજી શકે છે અને 10 ભાષાની અંદર જવાબ આપી શકે છે. ઓકે, તો આવું કંઈક પ્લેટફોર્મ છે એ ઓલાના સંસ્થાપક ભાવેશ અગ્રવાલ દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જે ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત, જો એઆઈ આધારિત બોલવાનું, તો એઆઈ આધારિત યુનિકોર્ન બની ગયું છે, એ છે કૃત્રિમ. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ. હાલમાં વર્ષ 2024 માટે આના ઉપર હું ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ, આજે અથવા કાલે જ આવી જશે. તો હાલમાં વર્ષ 2024 માટે કુલ કેટલા પદ્મ એવોર્ડની ઘોષણા કરવામાં આવી? તો 132 વ્યક્તિઓને પદ્મ એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી. હવે જો એમ પૂછાય કે કેટલા વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવશે, તો 134 લખીશું. પરંતુ કેટલા એવોર્ડ આપવામાં આવશે, તો 132 લખીશું. હવે તમારા માઇન્ડની અંદર થાય આ સાહેબ શું બોલો છો? ફરીથી જુઓ, ધ્યાનથી સમજો. એમ પૂછાય કે આ વર્ષે કેટલા પદ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા, તો 132 લખીશું. પરંતુ એમ પૂછાય કે આ વર્ષે કેટલા વ્યક્તિઓને પદ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા, તો 134 લખીશું. કારણ કે એવોર્ડ 132 આપવામાં આવે છે, પરંતુ બે એવોર્ડ એવા છે જે બે વ્યક્તિઓને આપવામાં આવે છે. મતલબ કે એવોર્ડ એક જ છે પરંતુ એ એવોર્ડ બે વ્યક્તિઓને આપવામાં આવે છે. એટલા કારણે એના કારણે જો વ્યક્તિ પૂછાય તો 134 લખીશું, પરંતુ એવોર્ડ પૂછાય તો કેટલા આવશે? 132 આવશે. પદ્મ વિભૂષણ 5 વ્યક્તિઓને મળ્યા છે, પદ્મભૂષણ 17 વ્યક્તિઓને મળ્યા છે અને પદ્મશ્રી 110 વ્યક્તિઓને મળ્યા છે. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ. હાલમાં એશિયન શોટગન ચેમ્પિયનશિપ 2024 ક્યાં આયોજિત કરવામાં આવી? તો કુવેતની અંદર આયોજિત કરવામાં આવી. કયા નંબરનું સંસ્કરણ હતું? તો 11મા નંબરનું સંસ્કરણ હતું. સમયની વાત કરીએ તો 14 થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન, મતલબ કે એ સમયમાં આયોજિત થઈ, જેમાં ભારતે ટોટલ 8 મેડલ જીત્યા અને 8 મેડલ સાથે ભારતનો ક્રમ ત્રીજો રહ્યો. 8 મેડલમાંથી 1 ગોલ્ડ છે, 3 સિલ્વર છે અને 4 બ્રોન્ઝ મેડલ છે. ક્લિયર? તો જસ્ટ યાદ રાખીશું કે એશિયન શોટગન ચેમ્પિયનશિપ 2024 પહેલા તો ક્યાં આયોજિત થઈ? તો કુવેતની અંદર આયોજિત થઈ. એમાં ભારતે ટોટલ 8 મેડલ જીત્યા અને 8 મેડલ સાથે ભારતનો ક્રમ કયો રહ્યો? ત્રીજા નંબરનો ક્રમ રહ્યો અને 11મા નંબરનું આ સંસ્કરણ હતું. વધીએ આગળ. હાલમાં 26મી જાન્યુઆરી ભારતે કયા નંબરનો પ્રજાસત્તાક દિવસ મનાવ્યો? તો આગળ આપણે વાત કરીએ એમ 75મા નંબરનો પ્રજાસત્તાક દિવસ મનાવ્યો. અને આ વર્ષે થીમ શું રાખવામાં આવી? તો થીમ મહત્વપૂર્ણ છે, વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા. ફરીથી રિપીટ કરું છું,
આ વર્ષે 26મી જાન્યુઆરી 1950 આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો, રિપબ્લિક બન્યો હતો. તો એના 75 વર્ષ પૂરા થયા અને આ અવસરે થીમ શું રાખવામાં આવી? વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા, એટલે કે ભારત છે એ લોકતંત્ર ડેમોક્રેસી એની માતા છે. ચીફ ગેસ્ટ મોસ્ટ આઈએમપી આગળ આપણે વાત કરી ગયા હતા. તો ચીફ ગેસ્ટ કોણ રહ્યા હતા? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ રહ્યા હતા, જેમનું નામ છે એમિલિયન મેક્રોન. તો એમિલિયન મેક્રોન એમનું નામ છે, ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે, જે એઝ અ ચીફ ગેસ્ટ તરીકે 26મી જાન્યુઆરીએ ઉપસ્થિત રહ્યા હતા કર્તવ્ય પદ પર. વધી આગળ, હાલમાં વર્ષ 2024 માટે કેટલા વ્યક્તિઓને વીરતા માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? તો 2. જો ક્વેશ્ચન સમજો, વર્ષ 2024 માટે કેટલા વ્યક્તિઓને વીરતા માટેનો રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા? તો 2 વ્યક્તિઓને. એકચ્યુઅલી જે વીરતા એવોર્ડ છે ને એ 4 શ્રેણીમાં આપવામાં આવે છે. હજુ પેલો વીરતા એવોર્ડ અલગ, જે મિલિટરીમાં કેટેગરીમાં આપવામાં આવે છે. પેલું જે શૌર્ય ચક્ર છે, પછી અશોક ચક્ર છે, એ વસ્તુ અલગ છે. આ વસ્તુ અલગ છે. તો આ વસ્તુ અલગ, એ વસ્તુ અલગ, એ પણ હું સમજાવીશ આગળ આવશે એટલે. તો અહીંયા રાષ્ટ્રપતિ મેડલ્સની વાત થાય છે તો 2 વ્યક્તિઓને. એકચ્યુઅલી જે આ જે વીરતા એવોર્ડની વાત થાય છે એ 4 શ્રેણીમાં આપવામાં આવે છે. અને ટોટલ કેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યો? તો 1132 વ્યક્તિઓને આપવામાં આવ્યો. 1132 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે વીરતા એવોર્ડ, જે 4 શ્રેણીમાં થઈને છે. એમાં સૌથી પહેલા આવે રાષ્ટ્રપતિ પદક. મેં અહીંયા પૂછ્યું હતું એ ક્વેશ્ચનમાં કે રાષ્ટ્રપતિ મેડલ, તો રાષ્ટ્રપતિ પદક એ 2 વ્યક્તિઓને મળ્યો છે. પછી વીરતા માટેનું જે પદક છે એ 275 વ્યક્તિને મળ્યા છે. પછી વિશિષ્ટ સેવા માટેનો રાષ્ટ્રપતિ મેડલ છે, 102 વ્યક્તિઓને મળ્યા છે. અને સરાહનીય સેવા માટેના જે મેડલ છે એ 753 વ્યક્તિઓને મળ્યા છે. તો આ એની કેટેગરી અલગ અલગ છે. તો 4 કેટેગરીની અંદર આ વીરતા એવોર્ડ આપવામાં આવે છે અને ટોટલ 1132 વ્યક્તિઓને મળ્યા છે. તો પહેલા તો આ આંકડો આપણે યાદ રાખી લઈશું અને રાષ્ટ્રપતિ પદક વાળો આંકડો ખાસ યાદ રાખી લઈશું. તો આ 2 આંકડા આપણે ખાસ યાદ રાખી લઈશું. અને કોના હસ્તે આપવામાં આવે છે? તો હવે નામથી જ ખબર પડી જાય, રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે. અત્યારે કોણ છે? દ્રૌપદી મુર્મુ જે છે. આગળ વાત કરીએ, હાલમાં કયા રાજ્યના 12 ઉત્પાદનોને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશના 12 પ્રોડક્ટ્સને રિસેન્ટલી જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. 12 પ્રોડક્ટ્સ અહીંયા નામ લખેલા છે. હવે જો જેટલા યાદ રહે એટલા રાખવાના. અમુક મહત્વપૂર્ણ છે, જેમ કે આ જે વસ્ત્ર છે ને એ અમુક મહત્વપૂર્ણ છે. ઓકે, અમુક મહત્વપૂર્ણ નથી. તો અહીંયા હું બોલી જાઉં છું. તો નિસી વસ્ત્ર છે, મોનપા વસ્ત્ર છે, પછી અપાતાની વસ્ત્ર છે, પછી મોનપા હસ્તનિર્મિત કાગળ છે, આદિ વસ્ત્ર છે, દાવો છે, પછી મારુઆ અપો છે, પછી ખામતી વસ્ત્ર છે, સિંગફો ફલાબ છે, ગયલો વસ્ત્ર છે, આદિ અપોંગ છે, પછી અંગન્યાત મોટા અનાજ છે. ઓકે, અટપટા બધા નામ છે. તો યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આટલા બધા યાદ રાખશો ગાંડા થઈ જશો. એમાંથી કદાચ રેર ઓફ ધ રેર કેસની અંદર એકાદ પૂછાય. એવું રિસ્ક બિસ્ક નહીં લેવાનું, મગજને એટલું બધું ટેન્શન નહીં આપવાનું, છોડી દેવાનું. જસ્ટ યાદ રાખી લો કે 12 ઉત્પાદનોને મળ્યા છે કયા રાજ્યના? અરુણાચલ પ્રદેશ. ઓકે, આ બધા યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હું તમને ગાંડા નહીં કરું, જે હશે એ કહી દઈશ. તમને પૂછાશે તો પણ ભાઈ જવા દેવાનો. કેમ? કારણ કે આટલા બધા તમે યાદ રાખો એમાંથી પણ બધું કન્ફ્યુઝ થઈ જાય. ઓકે, કારણ કે રિસેન્ટલી એટલા બધા જીઆઈ ટેગ મળ્યા છે ને, તમને એ સમય યાદ જ નહીં આવે કયા રાજ્યનો છે. તો કદાચ કોઈ રાજ્યનું એકાદ મહત્વપૂર્ણ જીઆઈ ટેગ મળ્યો હોય તો એ યાદ રાખી લેવાનો. હવે એક જ રાજ્યના 12 આ રીતના જીઆઈ ટેગ મળે તો યાદ રાખવાની જરૂર નથી, છોડી દેવાનું. ઓકે, ચલો બીજું યાદ કરી લેવાનું. એના કરતા બીજો માર્ક્સ એક વધારે બીજેથી ખેંચી લેવાનો. ઓકે, વર્ષ 2024માં કેટલા લોકોને કીર્તિ ચક્ર પ્રદાન કરવામાં આવે? તો 6. હવે અહીંયા પેલું વાત થાય છે જો, તો 2 ટાઈપના ઓકે એવોર્ડ્સ હોય છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો એક પરમવીર, પછી મહાવીર અને વીર ચક્ર હોય છે, જે યુદ્ધ સમય માટે હોય છે. અને જે શાંતિ સમયના હોય છે એમાં અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર હોય છે. તો યાદ રાખજો, યુદ્ધ સમયે કોઈએ બહાદુરી બતાવી હોય યુદ્ધ સમયે, તો એમને પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર આપવામાં આવે છે. અને પીસ ટાઈમ એટલે કે શાંતિના સમયે કોઈએ સારું કામ કરેલું હોય તો એમને અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર આપવામાં આવે છે. 2024માં માત્ર ને માત્ર એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર જ એનાયત કરવામાં આવ્યા છે. બીજા એવોર્ડ અત્યારે હાલ એનાયત કરવામાં આવ્યા નથી. તો 2024માં કેટલા વ્યક્તિઓને કીર્તિ ચક્ર મળ્યા? તો 6 વ્યક્તિઓને કીર્તિ ચક્ર મળ્યા છે. એમાંથી 3 વ્યક્તિઓને મરણો ઉપરાંત કીર્તિ ચક્ર મળ્યા છે. જ્યારે શૌર્ય ચક્રની વાત થાય તો 16 વ્યક્તિઓને શૌર્ય ચક્ર મળ્યા છે.
અને વીરતા એવોર્ડની વાત થાય તો વીરતા એવોર્ડ, ઓકે, 80 વ્યક્તિઓને વીરતા એવોર્ડ આપવામાં આવ્યા છે. ક્લિયર? તો કન્ફ્યુઝ થવાનું નથી. જ્યારે આમાં મતલબ કે એનાયત હજુ નથી થયા, કદાચ થશે આગળ જતા બીજા બધા એવોર્ડ, તો આના ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો લાવી દઈશ. ઓકે, અહીંયા તમે એની પ્રાયોરિટી પ્રમાણે, એની શક્તિ પ્રમાણે તમે એ ક્રમ પણ જોઈ શકો છો. મતલબ કે કયો એવોર્ડ મોટો કહેવાય. જેમ કે ભારત રત્ન મોટો છે, એના પછી પદ્મ વિભૂષણ આવે, પછી પદ્મભૂષણ આવે, પછી પદ્મશ્રી આવે. તો એ તમે શ્રેણી તમે જોઈ શકો છો પ્રાયોરિટી પ્રમાણે અથવા તો એ એવોર્ડની મહત્વના પ્રમાણે. તો એ રીતના અહીંયા પણ છે. સૌથી ઉપર કયું આવશે? પરમવીર ચક્ર આવશે. એના પછી અશોક ચક્ર આવે, એટલે કે આ પહેલું આવશે, આ બીજા નંબરે આવશે. પછી ત્રીજા નંબરે મહાવીર ચક્ર આવે, ત્રીજા નંબરે આવશે. ચોથા નંબરે આવશે કીર્તિ ચક્ર, ચોથા નંબરે આવે. પાંચમા નંબરે વીર ચક્ર આવશે અને છઠ્ઠા નંબરે શૌર્ય ચક્ર આવશે. તો આ રીતના તમે ક્રમ જોઈ શકો છો. પ્રાયોરિટી તો ના કહી શકાય, પરંતુ શક્તિ પ્રમાણેનો ક્રમ જોઈ શકો છો, એવોર્ડની શક્તિ. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ઈસરો દ્વારા માછીમારો માટે કયું બીજી પેઢીનું આપદા ચેતવણી ટ્રાન્સમીટર વિકસિત કર્યું? તો આન્સર આવશે DAT-SG. SG નો મતલબ તો થઈ જશે સેકન્ડ જનરેશન, એટલે કે બીજી પેઢી. DAT નો મતલબ શું થાય? ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર. તો ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર, આ આગળ DAT નું ફૂલ ફોર્મ છે અને પાછળ SG છે, એનો મતલબ થાય સેકન્ડ જનરેશન. હવે આ શું છે? તો આ સિમ્પલ છે કે ભાઈ જ્યારે પણ જે માછીમારો છે દરિયાની અંદર માછીમારી કરવા માટે જાય છે અથવા કોઈ બીજા કારણથી જાય છે, અને જો સમજી લો કે ચક્રવાત આવવાનું છે અથવા તો અહીંયા હેવી રેન થવાનો છે, તો તરત જ જે માછીમારો છે એને એલર્ટ મોકલી શકાય, ભાઈ બધું પડતું મૂકો, ફટાફટ આવી જાઓ. ઓકે, તો આ એના એક ટ્રાન્સમીટર એક આ ટાઈપનું વિકસિત કર્યું છે, આપદા ચેતવણી ટ્રાન્સમીટર, જેનું નામ શું છે? DAT-SG, એટલે કે ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સમીટર સેકન્ડ જનરેશન. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલમાં કયા ભારતીય ટેનિસ પ્લેયરે ઓસ્ટ્રેલિયન ઓપન 2024 જીતીને ઇતિહાસ રચી દીધો છે? તો આન્સર આવશે રોહન બોપન્ના. તમને ખબર જ છે કે ટેનિસની રમતની અંદર ઓકે 4 મહત્વપૂર્ણ જે ગેમ્સ રમાય છે, ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ઓપન, US ઓપન, તો એની અંદર વાત થાય છે અહીંયા ઓસ્ટ્રેલિયન ઓપન. તો આપણા રોહન બોપન્ના જે ભારતીય ટેનિસ પ્લેયર છે, આગળ પણ આપણે વાત કરી ગયા, એમને આ ઓસ્ટ્રેલિયન ઓપન 2024 જીતી લીધીને ઓકે ઇતિહાસ રચી લીધો છે કે આના અગાઉ કોઈએ પણ ઓસ્ટ્રેલિયન ઓપન જીતી નથી. એમને અગાઉ 2017માં ફ્રેન્ચ ઓપન પણ જીતેલી છે. તો 2017માં એમને ફ્રેન્ચ ઓપન જીતી હતી અને આ વર્ષે એમને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી લીધી છે અને આ સાથે ઇતિહાસ રચી લીધો છે. રોહન બોપન્નાની વાત આગળ આપણે કરી ગયા કે ભારતના સૌથી ઉમ્રદરાજ ખેલાડી છે, ટેનિસ પ્લેયર છે, જે દુનિયાના અત્યારે ટોપ ઉપર છે. ઇવન 2 વ્યક્તિઓ છે એ ટોપ ઉપર છે. કોણ છે? તો અહીંયા તમે જોઈ શકો છો. એક તો છે આપણા રોહન બોપન્ના અને બીજા એમની બાજુમાં તમે જોઈ શકો છો એ છે મેથ્યુ એબિડેન. ઓકે, તો મેથ્યુ એબિડેન અને રોહન બોપન્ના એ બંને એક જ ટીમમાં હતા. મેન્સ ડબલની અંદર સામે ઇટલીના 2 પ્લેયર હતા, ઇટલીની જોડી હતી, એને હાર આપી. તો આ બંને એક જ ટીમમાં હતા. ઓકે, તો નામ બંનેના આપણે યાદ રાખીશું. તો રોહન બોપન્ના તો યાદ રાખીશું કારણ કે આ વર્ષે એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. સાથે સાથે મેથ્યુ એબડેન પણ આપણે યાદ રાખીશું, જે એક જ ટીમમાં હતા અને બંને સાથે મળીને ઇટલીની જે ટીમ છે એને હાર આપીને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી લીધી છે. ક્લિયર? તો યાદ રાખીશું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. વધીએ આગળ વાત કરીએ. જાન્યુઆરી 2024માં ભારત અને કયા દેશની વચ્ચે સદા તનસિક સંયુક્ત યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું? તો આન્સર આવશે સાઉદી અરબ. તે રિસેન્ટલી ઇન્ડિયા અને સાઉદી અરબની વચ્ચે સદા તનસિક નામનું સંયુક્ત યુદ્ધ અભ્યાસ થયું. સંસ્કરણની વાત કરીએ તો પહેલું સંસ્કરણ છે, એટલા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કારણ કે આનું આયોજન પહેલી વખત થઈ રહ્યું છે. અગાઉ તમે ક્યારે પણ આવો શબ્દ સાંભળ્યો નહીં હોય, સદા તનસિક, કારણ કે આ પહેલી વખત છે. 29 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થયું. ક્યાં થયું? તો રાજસ્થાનની અંદર આનું આયોજન થયું, એટલે કે ઇન્ડિયાની અંદર જ આનું આયોજન થયું છે. તો આ ક્વેશ્ચન મહત્વપૂર્ણ બની જાય છે. આગળ વાત કરીએ. ભારતનું પ્રથમ રિસર્ચ IIT સેટેલાઇટ કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો ઉજ્જૈનની અંદર સ્થાપિત કરવામાં આવશે. ફરીથી રિપીટ કરું છું. ભારતનું પ્રથમ રિસર્ચ IIT સેટેલાઇટ કેમ્પસ, IIT સેટેલાઇટ કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? ઉજ્જૈનની અંદર સ્થાપિત કરવામાં આવશે. કોના મદદથી સ્થાપિત કરવામાં આવશે? તો IIT ઇન્દોરની મદદથી આ સ્થાપિત કરવામાં આવશે. નામ શું રાખવામાં આવશે? આ જે સેન્ટર છે રિસર્ચ સેન્ટર, એનું નામ રાખવામાં આવશે ડીપ ટેક રિસર્ચ એન્ડ ડિસ્કવરી કેમ્પસ.
આનું નામ રાખવામાં આવશે ડીપ ટેક રિસર્ચ એન્ડ ડિસ્કવરી કેમ્પસ નામ રાખવામાં આવશે. યાદ રાખજો, ભારતનું પ્રથમ રિસર્ચ આઈઆઈટી સેટેલાઇટ કેમ્પસ બનવા જઈ રહ્યું છે ઉજ્જૈનની અંદર. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતીય સેનામાં પ્રથમ મહિલા સુબેદાર કોણ બન્યા? તો એ બન્યા છે પ્રીતિ રંજક. કોણ બન્યા છે? પ્રીતિ રજક. ઓકે, સોરી, રંજક નથી, રજક છે. તો પ્રીતિ રજક એ ભારતીય સેનાની અંદર પ્રથમ મહિલા સુબેદાર બન્યા છે. નામ યાદ રાખી લઈશું. નેક્સ્ટ વાત કરીએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલમાં ઓમ, ઓકે, ઓમ, અહીંયા ઓમની વાત થાય છે. ઓમની વાત થાય છે. ઓમની આકૃતિ વાળું શિવ મંદિર અને આશ્રમ ક્યાં બનીને તૈયાર થઈ ગયું છે? તો રાજસ્થાનના પાલીની અંદર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો ઓમ બને છે કે નહીં? આ ઓમ, ઓકે, આ ઓમ બને છે કે નહીં? તો ઓમની આકૃતિ વાળું આ સરસ મજાનું મંદિર છે જે બનીને તૈયાર થઈ ગયું છે. એકચ્યુઅલી આનું જે કન્સ્ટ્રક્શન છે એ 1990 થી ચાલે છે, પરંતુ કોઈ કારણોસર એનું કન્સ્ટ્રક્શન ઊભું રહ્યું હતું અને હવે એ બનીને તૈયાર થઈ ગયું છે. કઈ જગ્યાએ? રાજસ્થાનના પાલીની અંદર. તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. ઓમની આકૃતિ વાળું શિવ મંદિર અને આશ્રમ ક્યાં બનીને તૈયાર થઈ ગયું છે? રાજસ્થાનના પાલીની અંદર બનીને તૈયાર થઈ ગયું છે. નેક્સ્ટ વાત કરીએ, 1 ફેબ્રુઆરી 2024 એટલે કે આજના દિવસે કેટલી વાર બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણજી મોરારજી દેસાઈ પછી બીજી વાર નાણામંત્રી બનશે? એટલે કે બીજી વખતના નાણામંત્રી બને. તો આન્સર આવશે 6ઠ્ઠી વખત. તો નિર્મલા સીતારમણજી છે એમને એ આજે એટલે કે 1 ફેબ્રુઆરી 2024 6ઠ્ઠી વખત સંસદની અંદર બજેટ રજૂ કરશે અને એ બીજા ક્રમે છે. બીજા ક્રમે નાણામંત્રી છે જેમને હાઈ મતલબ કે મેક્સિમમ ટાઈમ ઓફ જે બજેટ છે એ રજૂ કર્યું હોય. પહેલા ક્રમે તો કોણ છે? હજુ પણ મોરારજી દેસાઈ છે. તમને ખબર છે મોરારજી દેસાઈ પીએમ હતા, પરંતુ એના પહેલા પણ નાણામંત્રી હતા. તો મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી પહેલા નાણામંત્રી હતા અને એમને 10 વખત, કેટલી? 10 વખત બજેટ રજૂ કરેલું છે. 10 વખત લોકસભાની અંદર બજેટ રજૂ કર્યું છે. તો બીજા નંબરે છે હજુ નિર્મલા સીતારમણજી, એમને 6ઠ્ઠી વખત ઓકે મોરારજી દેસાઈ પછી બજેટ રજૂ કર્યું છે એવા નાણામંત્રી છે. વધી આગળ, હાલમાં દેશમાં પ્રથમવાર સડક દુર્ઘટના ઓછી કરવા કયા રાજ્ય દ્વારા સડક સુરક્ષા બળનું ગઠન કર્યું? તો આન્સર આવશે પંજાબ. ઓકે, 108 ઇમરજન્સી છે તો આની મને નથી લાગતું કે જરૂર હોય, પરંતુ સારું બાબત કહેવાય. ચલો, તો પહેલી વખત દેશની અંદર પહેલી વખત કોઈ રાજ્ય સરકાર દ્વારા જે અકસ્માત થાય છે આ અકસ્માતની અંદર મદદ કરવા માટે એક સડક સુરક્ષા બળ એનું ગઠન કર્યું છે. મતલબ કે તમે કોઈ પણ દુર્ઘટના સમય, મતલબ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું, તમે પંજાબની અંદર છો અને તમારા સામે કોઈ દુર્ઘટના થઈ, એક્સિડન્ટ થયું, તો તમારા જોડે બે રસ્તા છે હવે. કાં તો તમે 108 ને ફોન કરો, ઓકે, કાં તો તમે ફોન કરો 112 ને. તમે જો 112 ને ફોન કરશો તો જે સડક સુરક્ષા બળ છે એ તરત આવી જશે. એ શું કરશે? એ કશું નહીં કરે. એ વ્યક્તિ જેને અકસ્માત થયો છે એ વ્યક્તિને લઈને દવાખાને જશે. એનું કામ એ જ છે. ઓકે, તો મને નથી લાગતું કે આની કદાચ જરૂર હોય. એના કરતાં 108 ને મતલબ કે 108 ના અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવાની વધારે જરૂર હતી કે એ જે છે મદદની સેના એ 108 ને આપી દેવા જોઈએ હતી. પરંતુ ચલો, પંજાબની સરકાર છે તો કોઈ પણ દુર્ઘટના સમયે કોલ 112 ફોર સડક સુરક્ષા બળ જે તે વ્યક્તિને દવાખાને લઈ જશે. ઓકે, તો આવી ભારતની અંદર પહેલી વખત બન્યું છે કે કોઈ રાજ્ય દ્વારા સડક સુરક્ષા બળ એનું ગઠન કર્યું હોય. ક્લિયર? ચલો વધીએ આગળ. આગળ વાત કરીએ, હાલમાં 69માં ફિલ્મફેર ફેસ્ટિવલ એવોર્ડનું પ્રથમ વખત આયોજન ક્યાં થયું? તો આપણા ગુજરાતના ગાંધીનગરની અંદર આવેલા ગિફ્ટ સિટીની અંદર પહેલી વખત ફિલ્મફેર એવોર્ડનું આયોજન થયું છે. ઓકે, તો પહેલી વખત આનું આયોજન થયું જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ 12th ફેલને મળે. બહુ મસ્ત મૂવી છે, ટાઈમ મળે તો જોજો. બેસ્ટ ફિલ્મ પોપ્યુલર એનો એવોર્ડ પણ 12th ફેલને જાય છે. પછી બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે એ રણબીર કપૂર એનિમલ મૂવી માટે જાય છે. બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એની વાઇફ આલિયા ભટ્ટને જાય છે રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે. અને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ છે એ વિધુ વિનોદ ચોપડાને જાય છે 12th ફેલ મૂવી માટે. ક્લિયર? તો આ યાદ રાખી લઈશું. બેસ્ટ પોપ્યુલર ફિલ્મ, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ ડાયરેક્ટર. આટલા એવોર્ડ તો આપણને ખાસ ખબર હોવા જોઈએ. અને આ વખતે હું એટલા માટે ફોર્સ કરું છું યાદ રાખવા માટે, કારણ કે આ જે ફિલ્મફેર એવોર્ડ છે એ આપણા ગુજરાતના ગાંધીનગરની અંદર ગિફ્ટ સિટીની અંદર આનું આયોજન થયું છે. એટલા માટે આમાંથી ક્વેશ્ચન પૂછવાની શક્યતા વધારે. અને હા, સંસ્કરણ યાદ રાખજો ખાસ. કયા નંબરનું સંસ્કરણ? તો 69. ઓકે, 69મા નંબરના ફિલ્મફેર ફેસ્ટિવલનું આયોજન થયું છે. વધી આગળ,
સરસ મજાનો જો ટાઈગર દેખાય છે, ગોલ્ડન ટાઈગર છે. ઓકે, ખાલી દેખાવામાં સુંદર છે. ઓકે, સામે જઈએ તો પછી ખાઈ જાય. તો હાલમાં દુર્લભ ગોલ્ડન ટાઈગર ક્યાં જોવામાં આવ્યો? તો કાજીરંગા નેશનલ પાર્ક જે અસમની અંદર આવેલું છે ત્યાં પહેલી વખત ઓકે દુર્લભ રેર ઓફ ધ રેર કેસની અંદર જોવા મળતો હોય એવો ગોલ્ડન ટાઈગર જોવા મળ્યો છે. કાજીરંગાને 1974માં નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવ્યો હતો. જે કાજીરંગા નેશનલ પાર્ક છે ને એકચ્યુઅલી શેના માટે ફેમસ છે? ગેંડા માટે ફેમસ છે. અને 1985માં મોસ્ટ આઈએમપી 1985માં આ નેશનલ પાર્કને વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. તો 1985માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે અને 1974માં એને નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવ્યો હતો કાજીરંગા નેશનલ પાર્કને. ઓકે, વધીએ આગળ. હાલમાં ફરીથી બિહારના મુખ્યમંત્રીના રૂપમાં કોને શપથ લીધી? તો આન્સર આવશે નીતિશ કુમાર દ્વારા શપથ લેવામાં આવે છે. ઓકે, એમની જે ગઠબંધનની સરકાર હતી એમાંથી સવારે રાજીનામું આપ્યું અને સાંજે તો બીજેપી સાથે જોડાઈને ઓકે પોતાની સરકાર પણ બનાવી દીધી. ઓકે, આવું લગ જોઈએ. ઓકે, આને પોલિટિક્સ કહેવાય. સવારે ક્યાંક આમ હતા, ઓકે, અત્યાર સુધી કહેતા હતા કે બીજેપીને આમ નહીં તેમ નહીં, ક્યારે નહીં જોડાવું, આમ ને તેમ, અને સવારે તો બીજી પાર્ટીને છોડી દીધી, સાંજે તો બીજેપી સાથે ગઠબંધન કરીને પોતાની સરકાર બનાવી દીધી અને શપથવિધિ પણ પૂરી થઈ ગઈ. તો 9મી વખત એ બિહારના મુખ્યમંત્રી બન્યા છે. કઈ પાર્ટીથી બિલોંગ કરે છે? જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ પાર્ટીથી બિલોંગ કરે છે અને બીજેપી સાથે ગઠબંધન કરીને એમને સરકાર બનાવી છે. વધી આગળ. હાલમાં ડેટા પ્રાઇવસી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 28 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. થીમ રાખવામાં આવી ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા. ટેક કંટ્રોલ ઓફ યોર ડેટા આ થીમ રાખવામાં આવી છે. મહત્વપૂર્ણ દિવસ છે. વધી આગળ. ભારતની પ્રથમ ગર્ભ નિરોધક ગોળી જેનું નામ છે સહેલી. આ સહેલીની શોધ કરનાર ડોક્ટરનું રિસેન્ટલી નિધન થયું છે, મૃત્યુ પામ્યા છે. તો એમનું નામ શું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. ડોક્ટર નિત્યા આનંદ. ડોક્ટર નિત્યાનંદ નહીં, આખું બદલાઈ જશે. તો ડોક્ટર નિત્યાનંદ નથી, ડોક્ટર નિત્યા આનંદ છે નામ એમનું, જેમનું રિસેન્ટલી મૃત્યુ થયું છે. 99 વર્ષની વયે એમનું નિધન થયું છે. આ ગોળી વર્ષ 1986માં પીએમ રાજીવ ગાંધી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ જે અઠવાડિયામાં એક વખત લેવામાં આવતી ગોળી છે સહેલી નામની ગોળી છે, જે ગર્ભ નિરોધક ગોળી છે. ઓકે, તો કદાચ ઓકે તમને ખબર જ હશે. ઓકે, તો સહેલી નામની ગોળી છે. ઓકે, જસ્ટ યાદ રાખીશું. એમના જે શોધક છે નામ છે ડોક્ટર નિત્યા આનંદ, એમનું રિસેન્ટલી મૃત્યુ થયું છે. વધી આગળ વાત કરીએ. હાલમાં જારી ભ્રષ્ટાચાર સૂચકાંક 2024 એટલે કે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાન ઉપર છે? તો 93માં સ્થાન ઉપર છે. એટલે કે આ ઇન્ડેક્સ એ બતાવે છે કે કયા દેશની અંદર કેટલો ભ્રષ્ટાચાર થાય છે, કેટલું કરપ્શન થાય છે. એમાં ભારતનો ક્રમ 93મો છે. સૌથી ઓછું ભ્રષ્ટાચાર ડેનમાર્કમાં થાય છે આ ઇન્ડેક્સ પ્રમાણે, અને સૌથી વધારે ભ્રષ્ટાચાર સોમાલિયાની અંદર થાય છે જે 180માં ક્રમે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર સોમાલિયામાં થાય છે અને ભારતનો ક્રમ કયો છે? 93મો છે. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં ટ્રાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. હાલમાં ટ્રાયના નવા અધ્યક્ષના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો અનિલ કુમાર લાહોટીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રાય મોસ્ટ આઈએમપી કંપની છે. કેમ? કારણ કે જે પણ રેગ્યુલેટ થાય છે તમારા મોબાઈલની અંદર, જે પણ ટાવર છે, જે પણ XYZ, જે પણ તમે ડિજિટલ વસ્તુ તમે જોવો છો એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? ટ્રાય કરે છે. જે SMS આવે છે, XYZ જે પણ વસ્તુ છે એને ટ્રાય રેગ્યુલેટ કરે છે. ફૂલ ફોર્મ છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેના નવા અધ્યક્ષ બન્યા છે અનિલ કુમાર લાહોટી. નામ સાંભળેલું લાગે છે ને? કેમ? કારણ કે ટ્રાય આગળ પણ એ રેલના સચિવ તરીકે ઓકે એ નિયુક્ત હતા, તો રેલ સાથે સંકળાયેલા હતા એવા અનિલ કુમાર લાહોટી. ટ્રાયની વાત કરીએ તો ટ્રાયના જે અધ્યક્ષ હોય છે એમનો કાર્યકાળ કાં તો 3 વર્ષનો હોય કાં તો 65 વર્ષની ઉંમર થાય તો એમને પદ છોડવું પડે. કાં તો પદ ઉપર 3 વર્ષથી હોય, એમનો કાર્યકાળ 3 વર્ષનો છે, કાં તો એમની ઉંમર વચ્ચે જ સમજી લો 1 વર્ષ થયું અને એમની ઉંમર 65 વર્ષ થઈ ગઈ તો પણ એમને પદ છોડવું પડે. વધી આગળ. ઈસરો કયા રોકેટથી ઇનસેટ 3DS ઉપગ્રહ લોન્ચ કરશે? તો આન્સર આવશે GSLV F-14. ફરીથી રિપીટ કરું છું. ઈસરો કયા રોકેટથી ઇનસેટ 3DS ઉપગ્રહ લોન્ચ કરશે? તો GSLV F-14 ઉપગ્રહ લોન્ચ કરશે. ઇનસેટ 3DS હવામાન સંબંધિત ઉપગ્રહ છે. લોન્ચ ક્યાંથી કરવામાં આવશે? બધાને ખબર જ છે, શ્રી હરિકોટા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી. અને જે ઇનસેટ શબ્દ છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ. ઓકે, વધી આગળ વાત કરીએ. હાલમાં સમુદ્રી શૈવાલ ખેતીને પ્રોત્સાહન આપવા
પ્રથમ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો આપણા ગુજરાતના કચ્છની અંદર કરવામાં આવ્યું. ક્યારે? 27મી જાન્યુઆરીએ. અને અધ્યક્ષતા કોને કરી? તો આપણા કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય મંત્રી છે કોણ? પુરુષોત્તમભાઈ રૂપાલા. એમના દ્વારા આ જે બેઠક થઈ એની અધ્યક્ષતા કરવામાં આવી હતી. તો જસ્ટ આપણે યાદ રાખીશું. આપણે શેવાળ કહીએ છીએ, શેવાળ પણ આપણે કહીએ છીએ. તો આ શેવાળ છે, શેવાળ જે પણ કહો. તો સમુદ્રી શેવાળ ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન આપણા ગુજરાતના કચ્છની અંદર થયું, જેમાં અધ્યક્ષતા કરી કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા. આગળ વાત કરીએ હાલમાં ચર્ચામાં રહેલા દિવ્યાંગસિંહ પવાર. દિવ્યાંગસિંહ પવાર એમનો સંબંધ કઈ રમત સાથે છે? તો આન્સર આવશે શૂટિંગ સાથે છે. હાલમાં ઇજિપ્તમાં આયોજિત ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વિશ્વ કપમાં તેમને 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું દિવ્યાંગસિંહ પવાર એમનો સંબંધ કઈ રમત સાથે છે? તો યાદ રાખજો શૂટિંગ સાથે છે. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. ઓકે, પૂરું થઈ ગયું. ચલો, તો આ સાથે જાન્યુઆરી 2024 નું સંપૂર્ણ કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ થાય છે. આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવશે 1-2 દિવસની અંદર. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને પ્રિન્ટેબલ ફાઇલ છે એ પણ ત્યાં અપલોડ કરી દેવામાં આવશે. એ પણ ત્યાંથી ઇઝીલી ડાઉનલોડ કરીને એની પ્રિન્ટ કઢાવી શકો છો ફ્રીમાં. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો. આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલું બેલ આઇકન હશે એને દબાવી દેજો. જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.